પાટણ જિલ્લામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મેદસ્વીતાને યોગ પ્રાણાયામ માધ્યમથી દૂર ભગાવીએ આયુષ્ય માટે યોગ જ વિકલ્પ છે તેવું પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીનું કહેવું। પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ। 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે। રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ સૌએ લાઈવ નિહાળ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણ ખાતે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કમ્પાઉન્ડમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં અંદાજિત 4000 જેટલા લોકોએ ભાગ લીધો હતો। તેમાં NGO થકી અને વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓ સહિત રાજકીય આગેવાનોએ તમામે ભાગ લીધો હતો। અંદાજે આ 2 કલાકના કાર્યક્રમની અંદર તમામે ખૂબ જ ઉત્કંઠાપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ જ કાર્યક્રમની જો આ રીતે જ યોગ થકી લોકોને આપણે સંદેશો પહોંચાડી અને મહત્તમ લોકો જે આજે મેદસ્વીતા મુક્ત ગુજરાતનું જે સંકલ્પ છે એ સિદ્ધ થાય એ સૌને અભ્યર્થના છે।